सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। હવે આપણે પાંચમા અધ્યાયનું આજે પ્રારંભ કરીએ છીએ। પાંચમા અધ્યાયનું શરૂઆત જ અર્જુનના પ્રશ્નથી થાય છે। આમ તો ત્રીજા અધ્યાયમાં પણ અર્જુન પ્રશ્ન પૂછી શક્યો છે। એ જ પ્રશ્ન જરાક જુદી રીતે લાગે આપણને, પણ વસ્તુ તો એની એ જ છે। એ જ વસ્તુ અર્જુન વારંવાર જાણે કે પૂછી રહ્યો છે। આપણે પેલો શ્લોક વાંચીશું અને પછી આગળ વિચાર્યું। अर्जुन उवाच अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि यच्छ्रेययेतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। अर्जुन उवाच अर्जुने पूछ्યું કે સંન્યાસ, આ પ્રશ્નનો થાય છે કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ, હે કૃષ્ણ સંન્યાસ સમસસી, તમે સંન્યાસની પણ પ્રશંસા કરો છો અને કૃષ્ણ કર્મણામ પુનઃ સંન્યાસમ કર્મણામ કર્મનો સંન્યાસની પ્રશંસા કરો છો અને પુનઃ યોગમ ચ સમસસી, યોગમ એટલે કર્મયોગ એની પણ પ્રશંસા કરો છો। તો માટે યશ શ્રેય એતયો એકમ તન્મે બ્રૂહિષુ નિશ્ચિતમ, એટલે આ બંનેમાંથી જે શ્રેય પ્રશસ્યતર હોય એ તમે બેમાંથી એક મને કહો।
સુનિશ્ચિતમ બ્રૂહિ સુનિશ્ચિત, તમે નિશ્ચય કરો, સારી રીતે નિશ્ચય કરો અને મને કરો. એટલે આ પ્રશ્નની પાછળ શું રહેલું છે વિચારો. જ્યાં સુધી આપણે બધી વસ્તુ અનુકૂળ હોય ને ત્યાં સુધી આપણે કર્મ કરવા વાંધો આવતો નથી. પણ જ્યાં મુશ્કેલી પડે ત્યારે આમ એર કન્ડિશનર રૂમમાં બેઠા હોય ને બધી સાંભળતા હોય ત્યાં વાંધો નથી, પણ જ્યાં કંઈક મુશ્કેલી આવી એટલે આપણે તે કવે છોડું. અને પ્રશ્ન પણ કેવી રીતે ઉઠતો હોય છે તમે જુઓ. ઘણા લોકો સાંભળીએ અને પ્રશ્ન પૂછે, પણ કેવી રીતે? સ્વામીજી મહારાજ કેમ? ફિલ્ટર લિસનિંગ. ફિલ્ટર લિસનિંગ એટલે ગાળીને સાંભળો. ગુજરાતી જો અર્થ ઇંગ્લિશનો કરીએ તો આવો થાય કે ફિલ્ટર લિસનિંગ. જ્યારે કંઈ કહેવામાં આવતું હોય ત્યારે દીકરીના સંદર્ભમાં, દીકરાના સંદર્ભમાં કે પત્નીના સંદર્ભમાં કહેતા હોય ત્યારે પતિદેવ બરોબર કાન દઈને સાંભળે, બધું બરોબર. જો આ તમને કહે છો, અંદરથી મનમાં આવું ચાલતું હોય. અને જ્યારે પતિના સંદર્ભમાં કંઈ કહેવામાં આવતું હોય એટલે પત્ની એકદમ એલર્ટ થઈને સાંભળે. પતિદેવ શું કરે? ફિલ્ટર લિસનિંગ. ખ્યાલ આવ્યો? ફિલ્ટર લિસનિંગ એટલે આપણને જે સાંભળવું હોય એ સાંભળીએ, બાકીનું બધું છોડી દે અને પછી એમાંથી કંઈક કરીએ. અને ઘણી વખત એ પછી એમાંથી પ્રશ્ન હું પૂછું. ખ્યાલ આવ્યો? મને જે ગમે છે એ હું સાંભળું છું અને એને સંદર્ભમાં મારો પ્રશ્ન ઉઠી શકે. અથવા તો બીજા સ્વામીજી કહે કે પોતાની કન્ફર્મ ધી ફુલિશનેસ, આમ તો પોતાની મૂર્ખતા જ, એટલે પોતે જે ઈચ્છે છે એને કન્ફર્મ કરવા માટે બીજા આવીને સિક્કો મારે. મોટ 99% લોકોની ઈચ્છા એવી જ હોય છે કે મને ગમે છે એવું જ કોઈ કંઈક હાથું કરે છે, બરાબર છે, એટલે બીજા મારા માટે નિર્ણય કરે અને પાછો કેવો ઈચ્છે છીએ? મને ગમે એવું. અથવા તો નિર્ણય આપણે ન કરી શકીએ ત્યારે આપણે બીજા પર છોડી, ગુરુજી મારા માટે નિર્ણય કરે તો સારું. બીજા તમે જો રોજ ગુરુજીની વાત તો જવા દો, લગ્નમાં પણ ઘણી વખત શું કે મા બાપ તમે નક્કી કરશો સાચું, એટલે પછી જે થાય તમારા ઉપર, મારા ઉપર નહીં. ખ્યાલ આવે છે? ઘણી વખત આપણે નિર્ણય એટલે નથી કરતા કે બીજા કરીએ, જો કંઈ મુશ્કેલી પડશે તો પછી તમે કર્યો તો નિર્ણય તમે કહો એમ કરવું. એટલે નિર્ણય પણ આપણે મોટાભાગે બીજા ઉપર કરવા માટે મૂકીએ છીએ. અહીંયા અર્જુન પૂછે છે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ. એ ભગવાન તમે કર્મના સંન્યાસની વાત કરી. આગળ 4થા અધ્યાયમાં કેટલી બધી વાત કરી. અને એક વસ્તુ અહીંયા આપણે પહેલાં વિચારીએ કે સંન્યાસ એટલે શું? 2 પ્રકારના સંન્યાસ છે. બાહ્ય સંન્યાસ એટલે જેને વિવિદિશા સંન્યાસ કહીશું, અને વિવિદિશા સંન્યાસ છે, અને બીજો છે વિદ્વત સંન્યાસ. વિવિદિશા એટલે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ. એ ક્યારે લઈ શકાય? મુશ્કેલી આવી અને હવે તો નોકરી ખૂબ શોધી મળી જ નહીં, એટલે હવે તો કદાચ સાધુ બની તો કેવું સારું, એટલે સંન્યાસ લીધો. એ પ્રકારના સંન્યાસની એ વાત નથી કરતા. જ્યારે મુશ્કેલી પડી અને આપણે કંઈક અમારે સંન્યાસી બની જવું છે, ના, આ વિવિધતા સંન્યાસી પણ એવો છે કે જેને હવે નક્કી કર્યું છે કે ભાઈ મારે આ જ્ઞાન જ જોઈએ છે, અને ત્યારે શાસ્ત્ર એને સંમતિ આપે છે. અને એ વિવિધતા સંન્યાસમાં શું છે? માલિકનો પેલા ભાવનો ત્યાગ કરાવે છે. એને વિધિપૂર્વક સંન્યાસની વિધિ છે કે જ્યાં એ બધાનું તર્પણ કરી દે છે. દેવતાઓનું પણ તર્પણ કરે છે, પિતૃઓનું પણ તર્પણ કરે છે, ઇવન પોતાનું શ્રાદ્ધ કરી નાખે છે પોતે જ. પછી બીજા કોઈ શ્રાદ્ધ કરવાની વાત આવતી નથી. અને ત્યારે કહે છે બધું મેં ત્યાગ કર્યું. આ બધું ભૂલોકનો મેં ત્યાગ કર્યો, સ્વર્ગલોકનો બધાનો ત્યાગ કરું છું. એટલે કે મારી કોઈ માલિકીની ભાવના નથી. અને પછી એને ગુરુજી ઉપદેશ આપે છે ત્યારે પ્રણવનો જે તત્વમસી જે હોય એ, અને પછી વસ્ત્ર આપે છે. એટલે ખાલી કાષાયા વસ્ત્રથી મોક્ષ નથી મળતો. જો ખાલી ભગવા કપડાં પહેરવાથી જ મોક્ષ મળતો હોય તો બધા ભગવા કપડાં પહેરી લે, કામ પૂરું થઈ ગયું. જ્યારે મને એમ થાય કે મારે મોક્ષની ઈચ્છા છે, પહેરી લઈ. અને ઘણા લોકો તો અમુક સમય ભગવા કપડાં પહેરે, પાછા ગૃહસ્થના કપડાં પહેરે. એવાય કેટલા લોકો ગમતો બધું ચાલે છે.
એવું એના માટે નથી. હા, મને યાદ આવ્યું કે બડા સ્વામીજી એવું જ નક્કી કર્યું હતું, જ્યાં શિબિરમાં જઈને ત્યારે અમને ભગવા કપડાં આપી દેતા હતા ત્યાં. પછી તમે ઘરે જાઓ ત્યારે તમારે કપડાં પહેરો, પણ અહીંયા તમે સંન્યાસનો સ્પિરિટ જાળવો. સંન્યાસ જે આ વિવિધતા સંન્યાસ છે એની પાછળ હેતુ શું છે કે માલિકીના ભાવનાનો ત્યાગ. હવે કોઈના પર માલિકી ન કરે કે ભાઈ મને આ વસ્તુ મળવી જ જોઈએ, મારું આને કોઈ આમ કરવું જ જોઈએ, મારું ધ્યાન રાખવું જ જોઈએ, એવું કશું ત્યાં આવતું નથી. વિવિધિશા સંન્યાસમાં એને બધાનો ત્યાગ કરે, કોઈના પર એનો હક નથી, મારો કોઈ વસ્તુ પર હક નથી. હું ઇવન ઇન્દ્રને પણ કહે છે કે મારે તારું ઇન્દ્રાસન પણ નથી જોતું, પણ એથી આ વિવિધિશા સંન્યાસ મોક્ષ આપે છે નહીં. છેવટે એને આપણે જે ચોથા અધ્યાયમાં જોયું એ પ્રમાણે કર્મણી અકર્મય પશ્યેત, અકર્મણી ચ કર્મય સસ્બુદ્ધિમાન યોગી સ કૃષ્ણકૃત. ચોથા અધ્યાયમાં વાત કરીને, અને એ જ વાત અહીંયા પણ કરવાના છે કે એ પ્રકારના સંન્યાસ એટલે કે વિદ્વત સંન્યાસ છેવટે એને જાણવું જોઈએ કે કર્મણી અકર્મય પશ્યેત, જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં ખરેખર કર્મ નથી, પણ શું છે, ખાલી આ ઇન્દ્રિયોની ચેષ્ટા છે, અને હું અકર્તા છું. અકર્મ પશ્યેત, કર્મમાં અકર્મના દર્શન એટલે કર્મ થઈ રહ્યું છે પણ હું કંઈ કરતો નથી, આત્મા કશું જ કરતો નથી, એની સન્નિધિમાં કર્મ આ ચેષ્ટા થઈ રહી છે. અકર્મણી ચ કર્મય, અને અકર્મ એટલે કે ઉપાધિ, આ ઇન્દ્રિયો શરીર કોઈ કામ કરતું નથી એને કહે છે અકર્મ. એમાં કર્મના દર્શન કર, કારણ કે ઇન્દ્રિયો તો કર્મમાં પ્રવૃત્ત થવાની જ છે, પણ તે એને રોકી રાખે છે. અને રોકવાની જેમ વાત કરી હતી ત્યારે કે ગાડી ચાલતી હોય ને એને ગાડીને રોકવી હોય તો શું કરવું, બ્રેક મારી રાખવી પડે થોડીક વાર. એમ બ્રેક મારવાનું એક કર્મ આપણે કરીએ છીએ, એને અકર્મ કહ્યું. એટલે એમાં તું કર્મના દર્શન કર. આનું નામ છેવટે સંન્યાસ. એટલે ચોથા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસની વાત કરી. પણ અહીંયા ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે ત્યારે એને સાંભળ્યું છે, અને એટલે કહે છે કે ત્રીજા અધ્યાયમાં પણ કીધું કે તમે મને કેમ આ ઘોર કર્મમાં જોડો છો. હું કર્મ કરવા તૈયાર છું, પણ આવા ઘોર કર્મમાં નહીં પાછો. એટલે આપણે આગળ જોયું એમ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત, આપણે આગળ જોયું એ પ્રમાણે ચોથા અધ્યાયમાં નાનાગ્નિ દગ્ધ કર્માણામ શારીરમ કેવલમ કર્મ, આ બધું જ ભગવાને આગળ કહી દીધું છે કે જ્ઞાનની અગ્નિમાં બધા જ કર્મો જેને બાળી નાખ્યા છે. પછી શારીરમ કેવલમ કર્મ દ્વારા એ પછીના બધા શ્લોકમાં આપણે જોયું હતું કે જે જ્ઞાની છે, જે સંન્યાસી છે એની વાત કરી કે જે યદૃચ્છાલાભ સંતુષ્ટ, જેને જે મળે છે જીવનમાં એનાથી એને સંતોષ છે. એટલે ભગવા કપડાં પહેર્યા હોય કસાય કે ન પહેર્યા હોય, પણ છેવટે એની આ માનસ સ્થિતિ કે હું કોઈ કર્મ કરતો નથી, એ સ્થિતિએ માણસને પહોંચવાનું છે. પણ ભગવાને તમે જો છેલ્લા શ્લોકમાં ચોથા અધ્યાયના છેલ્લો શ્લોક જો શું છે, તસ્માત અજ્ઞાન સંભૂતમ રૂષ્ઠમ જ્ઞાનાસીનાત્મન ચિત્તેન સંશયમ યોગમ આતિષ્ઠોતિષ્ઠ ભારત. ભગવાન ત્યાં કહે છે તું યોગનો આશ્રય લે, યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. એટલે ભગવાન એને જ્ઞાનની પ્રશંસા કરી, જ્ઞાનીનું કેટલું લાંબુ વર્ણન કર્યું. અદૃચ્છાલાભ સંતુષ્ટ શારીરમ કેવલમ કર્મ કુર્વન આપનોતિ કિલ્બિષમ, એ બધી વાત કરી. અને છેવટે ભગવાન શું કહે છે, તું યોગનો આશ્રય લઈને ઊભો થા. એટલે કર્મનો આશ્રય લે તો આ કર્મ તારા સામે જે આ યુદ્ધનું કર્મ આવી રહ્યું છે એ કર્મ કર. એટલે અર્જુનને પ્રશ્ન થયો કે ભગવાન સંન્યાસમ કર્મણામ સંસસી, સંસસી બંને બાજુ થાય, એટલે પ્રશંસા કરો છો. અને તમે જુઓ કે આપણે કોઈ પણ વસ્તુની પ્રશંસા ક્યારે કરીએ કે જેથી પેલી વ્યક્તિને પ્રેરણા મળે, રાઈટ? છોકરો હોય અને આપણે એને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવો હોય તો એમ કે જો એન્જિનિયર બને તો આટલું સારું થાય, જો તારા કાકા બનેલા છે એને ત્યાં કેટલી મોટર છે, તારી પણ આવશે, વગેરે વગેરે આપણે કહીએ કે જેથી બાળકને થાય. કેમ કે એને ત્યાં પૈસાની જ એને જ્યાં આકર્ષણ છે એ વાત કરવી પડે બાળકને.
એટલે કે જો તારા કાકા આટલું બધું ભણેલા છે, જો એને ત્યાં મોટર છે, તું પણ એન્જિનિયર થા, તને સરસ નોકરી મળશે વગેરે. એટલે ઓલાને શું થાય? પ્રશંસા કરી શેના માટે? પ્રેરણા આપવા માટે, કે જેથી એ પણ થાય. એટલે એ રીતે આપણે પ્રશંસા કરી, એની પાછળનો હેતુ શું છે? કે એને પ્રેરણા મળે, એ કર્મ માટે એ કરે. તો ભગવાન અહીંયા પ્રશંસા કરે છે. શેની પ્રશંસા કરે છે? કર્મણામ સંન્યાસ. આગળ ચોથા અધ્યાયમાં કેટલી બધી વાત કરી, જ્ઞાનીની પણ વાત કરી. ભગવાન એમ કીધું બધા કર્મ બળી જાય છે, નાનાગ્નિ સર્વ કર્માણી. તો પછી આ બધી પ્રશંસા કરી, તો મારે આ કર્મ સંન્યાસ લેવો? અને હું તો અર્જુન કહે છે તૈયાર જ છું, તમે હા પાડો ને પ્રભુ. કારણ કે મુશ્કેલી હોય ત્યારે આપણે થોડી વાર તૈયાર છે, બાકી નહીં. ઘણી વખત એવી મુશ્કેલી આમ થાય કે બધું છોડીને જતું રહ્યું છે, પણ કેટલી વાર? થોડીક વાર, પછી નહીં. એટલે અહીંયા તો અર્જુન એમ કહે છે કે તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરો છો, અને પાછા તમે પુનઃ યોગમ સંસસી, કારણ કે તમે મને એમ કીધું તું ઊભો થા અને યોગનો આશ્રય લે. તો ભગવાન મારા માટે શું સારું છે? એ તયો એકમ યત શ્રેય. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર તો પહેલાં આ શ્લોકના પ્રારંભમાં ખૂબ બધી લાંબી ચર્ચા કરે છે. આપણે એ બધી ચર્ચા નથી જોતા. જો કેટલી બધી લાંબી ચર્ચા છે, કર્મ અને સંન્યાસ બંને સાથે, જ્ઞાન અને કર્મ સમુચ્ચય વગેરે બધી વાત કરે છે, પણ આપણે નથી કરતા. આપણે તો સીધું સરળ અર્થ જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા કહે છે કે યત શ્રેય, એટલે કે પ્રશસ્ય તરમ. આ બંનેમાં ખરેખર શ્રેષ્ઠ શું છે? જેને વખાણવા લાયક. કારણ કે વખાણ થાય તો એ વસ્તુ મને ગમે, એવું પણ થયું ને. યત શ્રેય એ તયો એકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તમે નિશ્ચય કરો. શું નિશ્ચિતમ અર્થમ? તમે સારામાં સાથે નિર્ણય કરી અને ભગવાન મને કહો કે મારે શું કરવું. એટલે મેં કીધું ને કે તમે નિર્ણય કરો, કારણ કે હું નિર્ણય કરીશ તો પાછું સાચું હોય કે ખોટું મને સ્વીકારી નથી થતો. ખરેખર તો નિર્ણય આપણો હોવો જોઈએ, ભલે ને ભૂલ થાય. તમે બંને પક્ષને જોવો, બે વસ્તુમાંથી શું નિર્ણય કરવો. નિર્ણય ત્યારે જ કરવાનો આવે છે ને કે જ્યારે બે વસ્તુ મારી સામે હોય અને એમાં શું સારી છે એ આપણે બધી જ વસ્તુ જોયા પછી પણ જો આપણે નિર્ણય કરીએ અને ખોટું હશે તો શીખાશે, પણ મોટે ભાગે આપણે બીજા ઉપર છોડી દેવા તૈયાર છે. એટલે અહીંયા પણ અર્જુન કહે છે કે ભગવાન તમે મારી માટે નિશ્ચય કરો કે મારે સંન્યાસ લેવો કે પછી આ કર્મ કરવું. તમે મારા માટે કર્મની પ્રશંસા કરો છો તો મારા માટે શું છે? ભગવાને આગળ તો કહી દીધું, લોકેસ્મિન નિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નખ. આગળ કહ્યું છે, પણ છતાં અર્જુને ફરીવાર આ પ્રશ્ન પૂછ્યો. એટલે ભગવાન જવાબ આપે છે. પણ ભગવાને તમે જોજો કે કોઈ એના માટે નિર્ણય કરતા નથી. નિર્ણય નહીં, પણ આ બંને. અને બીજું કે આ પ્રશ્ન ક્યાંથી ઉઠે છે, એ કયા પ્રકારનો અધિકારી છે, એ પણ બહુ મહત્વનું છે. અર્જુન એ આપણા બધાનું પ્રતિનિધિત્વ કરે છે. મોટા ભાગના લોકો અર્જુનના જેવી સ્થિતિ ધરાવે છે, નચિકેતા જેવા તો કોક જ છે. અને એટલા માટે અર્જુનને ખ્યાલમાં રાખીને આપણા બધાને, કારણ કે પછી એવું ન થાય કે આ ભગવાને પ્રશ્નનો જવાબ અર્જુનને આપ્યો છે, મને કંઈ લાગુ પડતો નથી, પણ આપણે બધાને લાગુ પડે છે. અને એટલા માટે હવે ભગવાન જવાબ આપે છે બીજા શ્લોકમાં. બીજો શ્લોક જોઈએ. શ્રી ભગવાન વાચ. ભગવાન વાચ સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. એટલે ભગવાન અર્જુનની સ્થિતિને ખ્યાલમાં રાખીને આ જવાબ આપે છે. જેમ કોઈ વ્યક્તિ આવે, ઘણી વખત આવે અને બે વ્યક્તિ સાથે આવી છે. તમે જુઓ, એક વ્યક્તિ સંન્યાસીને આવીને કહે છે મારે સંન્યાસ લેવો જોઈએ કે લગ્ન કરવા જોઈએ. ભાઈ તારા માટે લગ્ન યોગ્ય છે, તું લગ્ન કર. અને હજી આમ આગળ જોઈએ છે અને બીજી વ્યક્તિ આવે છે, એનો પ્રશ્ન પણ એવો જ છે, પણ એને કહે છે તું બધા કર્મ છોડીને સંન્યાસ લે. કેમ? એની જે પ્રકારની સ્થિતિ છે
એ ગુરુજી જાણે છે એટલે એને પ્રમાણે જવાબ આપે છે. એ રીતે અહીંયા પણ ભગવાન કહે છે કે સંન્યાસ કર્મયોગશ્ચ, બંનેમાંથી તમે એક નક્કી કરો. એટલા માટે ભગવાન કહે સંન્યાસ અને કર્મયોગમાં શું શ્રેષ્ઠ છે? ભગવાન કહે બંને નિશ્રેયસ કરો ઉભો, બંને નિશ્રેયસ તારું કલ્યાણ કરનાર છે. જ્ઞાન પ્રાપ્તિ હેતુ તયા, જ્ઞાનની પ્રાપ્તિ માટે આ બંને કારણભૂત છે. કારણ કે સંન્યાસ એટલે અહીંયા કર્મ સંન્યાસની વાત કરી છે. વિવિધિશા સંન્યાસ છે એની અહીંયા ભગવાન વાત કર્યા છે. અને એ સંન્યાસ અને કર્મયોગમાં બંને કલ્યાણ કરનાર છે. પણ આપણે માટે શું છે? કારણ કે આપણે ઘણી વખત આવો અનુભવ કરતા છે કે તમે જો સંન્યાસ લેવાનું ક્યારે મન થાય? જ્યારે આપણે બધી જગ્યાએ સંસાર ને સંસાર જ છે. સંસાર એટલે આપણે ગઈ વખતે વાત કરી કે સંસાર એટલે કુટુંબ કબીલો સંસાર નથી, પણ જ્યાં જોઈએ ને તો સંસાર એ રાગ દ્વેષ, અથવા તો બીજા શબ્દમાં ઘણા લોકો કે બધે રાજકારણ છે. બધું તમે જો તો રાજકારણ એટલે શું? કાવા દાવા. જેને આમ રાજકારણ જે શબ્દમાં કહીએ છીએ ને, તમે રાજકારણ કહો, સંસાર કહો, બધે માણસ આમ જોઈએ ને તો થાકી જાય. આમ જેમ સમુદ્રમાં ચારે એ બાજુ પાણી પાણી છે, એમ તમે જ્યાં જાઓ ત્યાં. ઓલો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી પણ આવીને કે સ્વામીજી પીએચડીનું કરું છું, પણ થાય છે શું? ત્યાંય કાવા દાવા લાગે. મારા ગુરુજી જે મારા ગાઈડ છે એનું કંઈક ગમું છું, નથી ગમતું, એટલે મને અમુક પ્રકારનું સ્કોલરશીપ મળવામાં કેટલા વખતથી અટકી ગયું છે, ત્યાંય કાવા દાવા લાગે. કોઈક વિદ્યાર્થી ગમતો હોય એને વધારે મદદ થતી હોય, કોઈને ઓછી મદદ થતી હોય. ઓલી છોકરી લગ્ન કરીને આવે તો ત્યાંય એ સ્થિતિ હોય કે મારી સાસુ તો બહુ રાજકારણી છે. કેમ ભાઈ? કે જુઓ તો ખરા, અમુક છે ને આખો દિવસ બેસી રહે, પણ જેવા અમારા સસરાજી આવે ને એટલે કામ કરવા લાગે. એટલે કે જોયું વહુ કંઈ કામ કરતી નથી. એટલે કે બિચારી કળાઈ જાય ને કે ભાઈ આવું કેવું? એટલે સંસાર તો તમે જો બધી જ દેખાય છે. અને કદાચ માણસ છોડીને જતો રહે ને કદાચ લંગોટી પહેરીને બેઠો હોય અથવા તો ગુરુકુળમાં જાય તો ત્યાંય તમે જુઓ ને તો ત્યાં એવું જ લાગે. કેમ? બધું છોડીને બેઠો છે, પણ ત્યાંય નાનકડી વસ્તુ માટે આસક્તિ છે. પહેલાં મોટું હતું, હવે એટલી નાનકડી વસ્તુ માટે આસક્તિ. એકની પ્રશંસા થતી હોય, એક સંન્યાસી હિમાલયમાં બેઠો છે, લંગોટી લઈને કદાચ બેઠો હોય, પણ એકની પ્રશંસા થતી હોય, કોઈકની વખાણ થતી બાજુમાં બીજો સંન્યાસીને તરત જ બળતરા થાય. અન્નામાં સંસાર. એટલે આમ કહે ને કે 1000 આપણે એક નાનકડી નોટ છે, પણ એ બસ 2000 રૂપિયા બતાવે છે. એમ કુટુંબમાં સમાજમાં રહીએ ત્યાંય સંસાર જોવા મળે, ત્યાંય આસક્તિની દે આવા કાવા દાવા રાગ દ્વેષ, અને તમે બધું છોડીને જાઓ ને તો ત્યાંય એવું. અને અમારા ગુરુજી મહારાજ સરસ બહુ કહેતા હતા, મોટા મહારાજ ગુરુદેવ, કે ફટફટવાળાની વાત કરે, સાંભળી હશે તો, કે દિલ્હીમાં ઓલો રિક્ષા ચાલે ને ફટફટ પે, હિન્દીમાં ફટફટવાળા, ને રિક્ષા ચલાવે અને શરીર એવું થયું કે એનું શરીર શાંત થયું અને એને સ્વર્ગ મળે. બોલો, ફટફટવાળાને કોઈ દિવસ ભગવાનનું નામે ન લે, કોઈ કથામાં ન જાય તો એને ત્યાં સ્વર્ગમાં સ્થાન મળ્યું, ઇન્દ્રના દરબારમાં. ખૂબ ખુશ થઈ ગયો. તો આખો દિવસ તો આમ સ્વર્ગના બધી વસ્તુ જોવામાં બહુ આનંદ આવ્યો એને. ત્યાંનો નંદનવનમાં ગયો અને ત્યાં ગયો, બધે ગયો, બહુ આનંદ આવ્યો. હવે બીજે દિવસે શું કરું? બધું જોવાય તો ગયું. એટલે એમ થયું કે બાજુમાં કોણ રહે છે, લાલા જોવા તો દે ને. બાજુમાં જોયું તેનો પાડોશી જે રામકથા કરતો હતો એ જોયો. એટલે એમને થયું કે હો આ કેવી રીતે? ને પાડોશીને ઓલાના દર્શન થયા, ફટફટવાલાના. એટલે રામકથાવાળાને પ્રશ્ન થયો કે ઇન્દ્રણ પાસે ગયા કે અહીંયા રાજકારણ? એટલે મેં તો આખી જિંદગી રામકથા કરી, ભગવાનનું નામ બધાને લેવડાવ્યું, અને છતાંય મારા કરતાં મોટું આલિશાન બંગલો આપ્યો છે, મને કેમ આવું કેમ થયું? બધે સંસાર એવું લાગે. પણ પછી આ ચાલ વાત કરી છે એટલે કહી દો એનો અર્થ શું કામ પછી એને આટલું મોટું મળ્યું. પણ કહેવાનો અર્થ શું છે કે ત્યાં જઈએ તો ત્યાં પણ આપણે એવું જ લાગે કે અહીંયા રાજકારણ, મારા તારું થાય, આને વધારે આને ઓછું. આનું નામ જ સંસાર. બસ સતત મારા મનમાં કોઈકનું વધારે જોઈને તરત મન થાય કે આને કેમ વધારે, અહીંયા આમ કેમ? આસક્તિમાંથી માણસ મુક્ત થતો જ નથી. ઈચ્છા કરે કે બધું છોડી દઈએ,
પણ એમ છોડાતું નથી, કારણ કે કર્મથી આવું થાય છે માટે છોડી દો. અચ્છા કહી દે કે એને કેમ મોટું માન્યું, તો કહે છે કે ઇન્દ્ર કહે છે કે તમે તો ફક્ત રામકથા કરી, પણ આણે તો બધાને રામ નામ લેતા કરી દીધા. કેમ કે એવી રીતે રિક્ષા ચલાવતો હતો કે આમ માણસનો જીવ તાળવે ચોંટી જાય કે હવે ક્યારે હું મારા ઘરે પહોંચીશ. ભગવાનનું નામ લેતો થઈ જ જાય. કોઈ પણ આમ કહે ને ભગવાનનું નામ ન લેતો હોય એને ભગવાનનું નામ લેતા એણે કર્યા છે. એટલે પણ કહેવાનું છે કે તારતમ્ય આપણને બધે જ દેખાય. એટલે ખરેખર તો આપણે જ્યાં છીએ અહીંયા ભગવાન એ જવાબ આપે છે કે કર્મ અને સંન્યાસ, કર્મયોગ અને સંન્યાસ બંને નિશ્રેયસના કારણ તો છે જ, પણ એ બંનેમાંથી કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, બીજામાં કે તયોહો, આ બંનેમાંથી તું પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ એ શ્રેષ્ઠ છે. વિશિષ્યતે સારું છે, કારણ કે કર્મ છોડી દઈશ તો મન એના માટે તૈયાર થયું નથી. કર્મ છોડી દઈએ અને પરિપક્વ ન થયું હોય તો શું થાય? ઘણી વખત આપણે આવું થાય છે કે મને અમને યાદ છે કે સફેદ કપડાં પહેરીને બહુ મેલા થાય. એક પહેલાં બ્રહ્મચારી તરીકે સફેદ કપડાં પહેર્યા હોય અને અમદાવાદથી જ્યાં ઋષિકેશ જઈએ ને ત્યાં તો પેલી ગાડી પણ પેલાની હતી, કોલસાની ગાડી, ટ્રેન, અને એટલે અમે પહોંચીએ ને ત્યાં તો આપણા કપડાં કાળા કાળા થઈ જાય. એટલે કે આ સફેદ કપડાં ક્યારે ઉતરે અને બીજા કલરના કપડાં મળશે? પણ એ કપડાં પહેર્યા હોય તો એ કાળા તો થવાના જ છે. એટલે કાળા કપડાં જ થાય છે માટે છોડી દઉં એવું નથી. કર્મ કરવું માટે આવું થાય છે એ તો કર્મ છોડી દો ને. આ બધે આવું થાય છે કદાચ એકદમ બધું છોડીને શાંતિથી બેસી છે, પણ શાંતિથી બેસવાથી શું થશે? તમે જો ઘરમાં પણ આવું થતું જોયું છે? આમ શાંતિથી સવારે ઉઠ્યા હોય, ભગવાનનું નામ લેતા હોય અને ત્યાં બાળક નાનું, કોઈ નાનું બાળક છોકરાનું કોઈનું રડે ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ, આપણી શાંતિ ક્યાં છે. એવું નથી કહેતા વિક્ષેપિત થવાય છે, પણ જો કર્મ કરશું તો આપણા મનમાં જે વસ્તુ પડી છે એ બહાર આવશે. આપણે પહેલાં પણ વાત કરી હતી કે આમ કાદવવાળું પાણી હોય તળાવમાં, પછી બેસી જાય, પણ એક તમે કાંકરો નાખો એટલે પાછો કાદવ બહાર આવે. એટલે આ કર્મ એવું છે કે જે આપણા મનની સ્થિતિ શું છે, અંદર જો ડોળપણ હશે ને, શુદ્ધ નહીં થયું હોય તો એ બહાર આવશે, ખબર પડશે. એટલા માટે ભગવાન કહે છે કે આ કર્મ સંન્યાસ કરતા કર્મયોગો વિશિષ્યતે. કર્મ કરીશ તો તને ખબર પડશે કે તારા મનની સ્થિતિ ક્યાં છે. કારણ કે રાગ દેશ તો તને બધે છે, દુનિયાને તું બદલાવાનું નથી, તારે બદલવાની જરૂર છે. અને કેવી રીતે બદલવાનું છે? કર્મ કરતા કરતા. અને કયા પ્રકારના કર્મ કરતા? ભગવાન કર્મ વિશિષ્યતે નથી કહેતા, કર્મયોગો વિશિષ્યતે. કર્મયોગ એટલે કર્મ પાછળની ભાવના શ્રેષ્ઠ છે. કર્મ તો ગમે તે કરો, કર્મ કરતા કર્મ પાછળની ભાવના એ શ્રેષ્ઠ હોવી જોઈએ. તો જ મનને પરિપક્વ બનાવશે, તો જ મને ખબર પડશે કે હું ક્યાં છું, મારી શાંતિ ક્યાં છે. જેમ આપણે અરીસામાં જોઈએ અને આપણું મોઢામાં કંઈક દેખાય તો આપણે અરીસો ફોડી નથી નાખતા, પણ આપણે મોઢાને સાફ કરીએ છીએ. એ રીતે મારે કર્મ કરતાં કરતાં કેવી છે, એની પાછળની જે ભાવના, કર્મયોગ વિશિષ્યતે, કર્મ પાછળની જે ભાવના છે કે આ કર્મ હું મારા પ્રભુ માટે કરું છું. પ્રભુ મારા સ્વામી છે, હું સેવક છું, અને સેવકના માટે આગ્રહ ન હોય કે મને આ પ્રકારનું જ ફળ માંગવું જોઈએ. મેં કામ કર્યું, મારા સ્વામીને મારે જે આપવો એ આપે, બસ મને સ્વીકાર્ય છે. હું મારા પ્રભુ માટે કર્મ કરું છું, આ કર્મ મેં પ્રભુને અર્પણ કર્યું, માટે મારા માટે શું બની જાય છે? પ્રસાદ. એટલા માટે ભગવાન કહે છે તયો નિશ્રેયસ કરો ઉભવ, એટલે કે બંને જ્ઞાન પ્રાપ્તિના હેતુ છે. પેલી વ્યક્તિએ પણ છેવટે જ્ઞાનમાં સ્થિત થવાનું છે. હવે ભલે શ્રવણ મનન નિધ્યાસન કરે છે, પણ થોડા ઘણા કર્મ તે પણ કરશે, પણ એ વખતે પણ એને કર્મ પાછળની ભાવના, કારણ કે તમે ગુરુકુળમાં જાઓ ત્યારે થોડા ઘણા કર્મ તો કરવા જ પડે ને. આપણે બધું ગુરુજી ધ્યાન રાખતા હોય તો જે કંઈ આશ્રમની સેવા હોય એ આપણે કરવી જ પડે, કરવી જ જોઈએ. અને એ વખતે આપણી ભાવના કઈ છે કે હું જોઉં તો ખરા કે એટલા નાના વાતાવરણમાં મારું મન વિક્ષિપ્ત થાય છે કે નહીં.
કારણ કે કીધું ને, પછી તમે બધું છોડીને આશ્રમમાં જાઓ તો ત્યારે પણ તમને આવું બધું તમને એમ થાય કે અહીંયા કાવા દાવા રાજકારણ નથી. તમે ક્યાં છો એ જુઓ ને, તમે ક્યાં છો. આમ આશ્રમમાં રહ્યા છે ખબર છે, હંમેશા જોઈએ કે આપણે ક્યાં છીએ એ જોવા માટે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને મારી તો એક જ છે કે હું કર્મ કરું અને જે કંઈ મળે છે મારો પ્રસાદ છે, અને છેવટે મારે ખરા અર્થમાં સંન્યાસ લેવાનો છે. અને એ જો સમજણ હોય અને એ પ્રકારથી તો કર્મ થાય તો વાત જુદી જ છે. પણ અહીંયા તો કર્મયોગો વિશિષ્ય તે કે કર્મના સંન્યાસ કરતા કર્મ પાછળની ભાવના એટલે કે કર્મયોગ કે હું મારા પ્રભુ માટે કરું છું અને જે મળશે એ પ્રસાદ છે. પછી પ્રસાદમાં કોઈ દિવસ એવું ન હોય કે તમે આવું કેમ આપ્યું. કારણ કે ઘણી વખત એવું બનતું હતું. સ્વામીજી વાત કરી હતી કે સ્વામીને પોપૈયો બહુ ભાવતો તો ભાવેતો તો કે ખબર નથી, પણ એ પોપૈયો બહુ ખાય એટલે પ્રસાદમાં પોપૈયો મળે. એને એક છોકરો એનો કે કાકા તમે રોજ પપૈયું કેમ લાવો છો પ્રસાદમાં, બીજું લાવો ને, પેંડા આપો ને. આ કોઈ છોકરા કહી શકે, પણ આપણે હોય તો કે ના છે મળ્યો છે પ્રસાદ છે. ત્યાં ફરિયાદ નથી. તો પછી કર્મ કરીએ અને જે ફળ મળે એમાં એને ફરિયાદ નથી. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે આ બધા ફરિયાદ નથી એટલે કે એને કોઈ રાગ પણ નથી, એટલે ગમો કે અણગમો કોઈ નથી. ફરિયાદ નથી એટલે રાગ કે દ્વેષ નથી, ગમો કે અણગમો નથી. એટલા માટે ભગવાન કહે છે કે પહેલાં સામાન્ય અર્જુન જેવા આપણે બધા જ છીએ, માટે કર્મનો સંન્યાસ કરતા કર્મયોગ વિશેષ્ય તે તું જ્યાં છે ત્યાં કર્મ કર. અને તું જુઓ કઈ ભાવનાથી, કર્મયોગ ભાવનાથી, જેથી તારું મન શાંત થશે. અને શાંત છે કે નહીં એ કર્મ કરીશ તો ખબર પડશે. કીધું ને હમણાં 2 મિનિટ પહેલાં જ કે ઘરમાં શાંતિથી બેઠા હોય, ભજન કરતા હોય અને બાળક અવાજ કરતા હોય અથવા તો બાળક ઉઠીને રડે ત્યારે આપણને આપણી મનની સ્થિતિ ક્યાં છે ત્યારે જોવા મળશે. એટલા માટે આમ કરતાં કરતાં એક વખત તારી મનની સ્થિતિ પરિપક્વ થઈ જાય પછી કર્મ છૂટી જશે. પણ અત્યારે તો અર્જુન અને આપણે બધાને ભગવાન કહે છે કે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે. બંને નિશ્રેષના સાધન છે, પણ તયો વસ્તુ પણ થતાં પણ તારા માટે અને બધા માટે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વિશિષ્યતે એ શ્રેષ્ઠ છે. કેમ? હવે આગળ કહે છે 3જા શ્લોકમાં. નિયસ્વ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતે નિર્બંધો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે સુખમ બંધાત પ્રમુચ્યતે. કર્મની આગળ કર્મયોગની સ્તુતિ કરી. અને એ સ્તુતિ કેમ કરી? તો ભગવાન કહે છે નેય સહ નિત્ય સંન્યાસી. નેય એટલે જાણવું જોઈએ, સ એટલે તે કોણ? કર્મયોગી. સહ એટલે આગળ કર્મયોગો વિશિષ્યતે કહ્યું માટે સ એટલે તે કર્મયોગી. નિત્ય સંન્યાસી નેય એ કર્મયોગીને હંમેશના સંન્યાસી જાણવું જોઈએ. પેલા કપડાં પહેર્યા છે એ તો બરાબર, એ તો સંન્યાસી છે જ, પણ આને કે છે નિત્ય સંન્યાસી. આપણે સંન્યાસી હોઈએ છીએ પણ કેવા છે? કાદાચિક સંન્યાસી. ક્યારેક ક્યારેક સંન્યાસી બની જાય. ક્યારે સંન્યાસી બની ખબર છે? જ્યારે દાદા કે દાદી બનીએ અને થોડા મોટા બનીએ પછી નાના છોકરા સાથે રમતા હોઈએ ત્યારે કહેવાય છે સંન્યાસી. શેના સંન્યાસી? લખોટી રમતા હોય, લખોટી રમતા હોય અને ઓલો જીતી જાય તો મને કંઈ વાંધો નથી, નિત્ય ત્યારે કહેવાય છે સંન્યાસી બની છે ને આપણે. શેના સંન્યાસી? લખોટીના સંન્યાસી. કંઈક રમત રમતા હોય, પેલા પત્તા રમતા હોય છોકરા સાથે કે કંઈ પણ, થોડાક મોટા થઈ અને છોકરો કંઈક કરતો હોય, એનો બલૂન ફૂટી જાય, ફુગ્ગો ફૂટી જાય ત્યારે આપણે સંન્યાસી છે કે રડવાનું હોય, ફુગ્ગો તો ફૂટી જ જાય ને. પણ એ જ વસ્તુ આપણા જીવનમાં બની આપણે ઈચ્છતા હોય ને ન બન્યું હોય ત્યારે આપણે સંન્યાસી નથી, એટલે કાદાચિક સંન્યાસી.
ક્યારેક ક્યારેક સંન્યાસી છે, પણ ભગવાન કહે કદાચિત, ક્યારેક સંન્યાસી પણ નિત્ય સંન્યાસી. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ, એના જીવનના કોઈ પણ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ જે પુરુષાર્થ છે એમાં એ સંન્યાસી છે. એટલે કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. આ હંમેશા સંન્યાસી એટલે કે જે દ્વેષ પણ કરતો નથી કે કોઈ આકાંક્ષા ઈચ્છા પણ કરતો નથી, અપેક્ષા પણ નથી. કેમ? નિર્બંધો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. જેને કોઈ દ્વેષ પણ નથી ન કાંક્ષતે, એટલે દુઃખ સુખે તત્સાધને ચ એવં વિધ કર્મણી વર્તમાને અપી નિત્ય સંન્યાસી. ઈચ્છા નથી કરતો, એટલે કે દુઃખનું કઈ પરિસ્થિતિ ઊભી થાય કે સુખ માટે કોઈ વસ્તુ માટે એની ઈચ્છા નથી, જે આવે છે બરોબર છે. કર્મની પાછળ આવો ભાવ છે કે નિર્બંધ, કારણ કે આ પ્રકારના કર્મયોગ ભાવનાથી જે દ્વેષ અને આકાંક્ષા નથી, એટલા માટે કેવો બની જાય છે? નિર્બંધ. દ્વંદ્વ એટલે કોઈ પણ પ્રકારના માન અપમાન. ઠંડી ગરમીમાં આપણે તો મુશ્કેલી પડે છે, જરાક ઠંડી પડે તો એ ફરિયાદ, જરાક ગરમી પડે તો પણ ફરિયાદ. તો માન અપમાનની તો વાત જ ક્યાં કરવી. પણ આ બધામાંથી જે દ્વંદ્વમાંથી ઉપર ઉઠી ગયો છે, નિર્બંધ, ત્યાં દ્વંદ્વમાંથી ઉપર ઉઠી ગયો છે. કાલે આપણે વિસ્તારથી આ દ્વંદ્વના સંદર્ભમાં વાત કરીશું. હિ નિર્બંધો હિ, હે મહાબાહુ, આ કારણ હોવાથી, કારણ કે નિત્ય સંન્યાસી છે, જે દ્વેષ કે આકાંક્ષા કરતો નથી, એના પરિણામ નિર્બંધ છે. એટલી હિ એટલે તસ્માદ, હે મહાબાહો, સુખમ બંધાત પ્રમુચ્યતે. એ સુખમ બંધાત એટલે આ જે આપણે હમણાં જ થોડી વાર પહેલાં કીધું સંસાર, અથવા તો જે મને બાંધનારો છે, કર્મ મને બાંધે છે. કેમ? કર્મ કરતાં કરતાં થાક લાગે છે અને એટલે બધું છોડી દેવાનું મન થાય છે કે બધું છોડીને જતા રહે. છોડીને જતા રહે તો પાછું એ સ્થિતિ થાય, સંન્યાસ થઈને બધું છોડીને જતા રહે તો અહીંયાના એ, અને સ્વર્ગમાં જોઈએ તો અહીંયા એ જ. એટલા માટે કહે છે એ પ્રકારનું જે બંધન છે એ બંધાત સુખમ એટલે અનાયાસે, કોઈ પ્રકારના પ્રયાસ વગર સહજતાથી તો આ પ્રકારના બંધનમાંથી પ્રમુચ્યતે, એ સારી રીતે મુક્ત થઈ જાય છે. એટલે ભગવાન અહીંયા કર્મયોગની પ્રશંસા કરે છે કે જેથી માણસને કર્મયોગ ભાવનાથી કરવાની પ્રેરણા મળે. પણ એવું નથી, એમાં તથ્ય પણ છે, ખાલી પ્રશંસા નથી કરતા, અર્થવાદ નથી. કારણ કે ઘણી વખત આપણે છોકરાઓને દૂધ પીવડાવે એટલે કે જો તું દૂધ પીશ તો તારા વાળ લાંબા થઈ જશે, એ અર્થવાદ કહેવાય. પણ એ પ્રકારનો અર્થવાદ અહીંયા ભગવાન નથી કરતા. ભગવાન જ્યારે સ્તુતિ કરે છે ત્યારે એમાં સત્યતા પણ છે, પણ છતાં ભગવાન અહીંયા બતાવે છે કે આ બંને કર્મયોગ અને કર્મ સંન્યાસમાં કર્મયોગ ઈચ્છનીય છે, એ તારા માટે હિતકર છે ને બધા માટે. અને એટલા માટે ભગવાન અહીંયા આપણે જે કર્મયોગી છે એને નિત્ય સંન્યાસી કહ્યું, નિત્ય સંન્યાસી. અને એના વિશે વિસ્તારથી વાત કાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.